લાસા ને સગુણા ઉતારે હરિની આરતી, હરજી ભાઠી રે રૂડો સમર ઢળે રે બાબા રામદેવની આરતી. પછી બધાએ જુદા જુદા રાગમાં ગાય. 18 વરણ આને માને છે. મુસલમાન માને, હિન્દુ માને, ગોરા માને. રામદેવજી મહારાજ નિર્વાણ પદ લઈ લીધા પછી અંગ્રેજોનું શાસન આવ્યું અને રામદેવજી મહારાજ રામદેવરા રેલવે સ્ટેશન છે રણુજા, ત્યાં ટ્રેન ઊભી નહોતી રહેતી અને ભક્તજનોએ બાબાને પ્રાર્થના કરી કે બાબા જેસલમેર ઠેઠ ઉતારે, ત્યાંથી એમ આવીએ તો વાર લાગે તો કાંઈક કરીને. એમ કહે છે કે પોકરણગઢમાં આવતા ટ્રેન અટકી ગઈ અને બધા ભેગા થયા અને કઈક કારીગરોને બોલાવ્યા, એન્જિન ચાલુ ન થયું. એક રામદેવજી મહારાજનો ભક્ત હતો, એને ગોરાને કીધું કે એક કામ કરો, શું આ બાબાની દરગાહ પાસે તારો ટોપ ઉતારી અને તું એને પગે લાગને તો ગાડી હાલે. અને કહે છે કે ગોરા લોકોએ ટોપ ઉતાર્યો. હરજી ભાઠીએ લખ્યું, હિન્દુ મનાવે મુસલમાન તાએ આવે, ગોરા સારે ટોપ ઉતારે જીવે, ખમા ખમા ખમારે કંવર અજમલ. મારો કહેવાનો ભાવાર્થ કે ચારે દિશામાંથી હરિ પ્રગટ થાય છે. ભગવાન શિવ ઉત્તર દિશા તરફથી રામદેવજી મહારાજના દિવ્ય રૂપના દર્શન કરવા માટે આવે અથવા તો દર્શન દેવા માટે આવે. પણ સંતો બતાવે છે કે રામદેવજી મહારાજની પાસે ભગવાન શિવ ધર્મની ચર્ચા કરવા માટે આવે છે. કારણ કે આ સનાતન ધર્મની સ્થાપના કરનાર કોઈ ગણો તો એ છે ભગવાન શિવ અને શક્તિ, જેણે આ નિજાર ધર્મની સ્થાપના કરી. એના પ્રમાણ છે, માર્કંડ પુરાણમાં બતાવે છે. એજી ગુરુ મારા યસલ જુગમાં એનો તો રે આધાર, આ 50 કરોડમાં પાણી. શક્તિ, નિરંજન, બ્રહ્મા, 5 જણા થયા. 5 જણા થયા. અને હવે મૂળ વાત. શક્તિ, નિરંજન, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ 5 જણા થયા. 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 5 જણા થયા.
એજી ગુરુ મારા પંચે મળીને કર્યો રે આરાધ નિજ ધર્મ તેદી આવ્યો રે તેદી ધરતીના વાંજા રે બીજ ધર્મ તેદી થાક્યો રે બીજ ધર્મ તેદી બીજ ધર્મ તેજી આવ્યો રે. તો આ ધર્મની સ્થાપના કરનાર કોઈ હોય તો એ આદિ ભગવાન શિવ અને ભવાની ઉમા પાર્વતી શક્તિ મહાકાલી મહાલક્ષ્મી એને જે કહેવું હોય તમે કહી શકો. બાકી શક્તિ વગર ધર્મ હાલતો નથી. એટલે જ રામદેવજી મહારાજે કીધું કે સતી વગર ધર્મ નહીં હાલે અને જતી પુરુષ વગર ધર્મમાં જામો નહીં પડે. સમન્વય કર્યો છે. એ જ ધર્મનું રક્ષણ કરવા માટે રામદેવજી મહારાજે અવતાર લીધો છે. એ ધર્મની માલપા અમુક વસ્તુની જરૂર પડશે એટલે ભગવાન શિવ રામદેવજી મહારાજને દેવા માટે પોકરણગઢની અંદર આવે છે. પોકરણગઢના રાજ દરબાર પાસે આવી ભગવાન શિવજીએ શ્રીંગી નાદ બજાવી અલખનો નાદ કર્યો છે. રામકથામાં ભગવાન શિવ રામને મળવા માટે આવે, કૃષ્ણ અવતારમાં આવે અને રામદેવ અવતારમાં આવે. કારણ કે મેં પહેલા કાલે પણ કહ્યું છે આપને કે આ કોઈ જુદા નથી, બધા એકના એક છે, કોઈ અલગ છે જ નહીં. એના સ્વરૂપો કદાચ જુદા હોય, બાકી બધાનું તત્વ તો એક છે. દ્વાર ઉપર ભગવાન શિવજી આવીને અલખ જગાવ્યો છે. માં મેણાદે હાથમાં થાળ લઈ ભગવાન શંકરને કહે છે કે બાપજી મારા અહોભાગ્ય કહેવાય કે તમારા જેવા સંતના મને દર્શન થયા. કહો બાપજી હું તમને શું આપું. ભગવાન શંકર કહે છે માં મેં સાંભળ્યું છે કે તારા ઘરે 2 કુંવરનો જન્મ થયો છે, એમાં એક કુંવરનું પ્રાગટ્ય થયું. એ વખતે તારા રાજભવનમાં કંકુના પગલાં પડ્યા છે. આ એ બાળકના દર્શન કરવા માટે હું આવ્યો છું, તો તારા બાળકના દર્શન મને કરાય. માં મેણાદેને જરાક ડર લાગ્યો. કહે છે કે બાબા તમારો આવો વેશ જોઈ અને મારા બાળકને ડર લાગે, મારા બાળકને નજર લાગે. માં મેણાદે કહે છે કે હું મારા દીકરાને તમારી સન્મુખ નહીં લાવું. ભગવાન શંકર કહે છે જ્યાં સુધી તું દર્શન નહીં કરાય ત્યાં સુધી હું અહીંથી જાશ નહીં. ભગવાન શિવજી અડિંગો જમાવી પોકરણગઢના દરબારમાં બેઠા છે. માં મેણાદે ના પાડે. ભગવાન શિવજી અને માં મેણાદે ચર્ચા કરે. એ જ વખતે અજમલજી મહારાજ બાજુમાંથી પસાર થઈ નીકળે. માં મેણાદેને કહે છે કે દેવી આપણે ત્યાં વગર બોલાવે કોઈ સાધુ, કોઈ સંત, કોઈ ફકીર વગર બોલાવે આવી જાય તો સમજી લેવાનું કે હવે આપણા ભાગ્યના દરવાજા ઉઘડવાની તૈયારી છે. આમંત્રણ આપો ને આપણી ઉપર પ્રેમ હોય ને વારે વારે આવે તો આપણા અહોભાગ્ય કહેવાય. બાકી એની મેળાએ કોઈ સાધુ સંત ફકીર આવી જાય, એમાંય મારો ને તમારો સદગુરુ જેદી આવી જાય તેથી સમજી લેજો કે હવે આપણા ભાગ્યના દરવાજા ખુલવાની તૈયારી છે. એ સાંભળ સજની મારો સદગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા રે. સાંભળ સજની સદગુરુ ઘેરે આવ્યા રે. નામ રૂપના લગનિયા લાવ્યા રે.
સંત આવી જાય, સાધુ આવી જાય, મિલે કોઈ એસો સંત ફકીર કે પછી પહોંચા દે ભવ દરિયા કે તીર. અતિથિ દેવો ભવઃ આપણા ઉપનિષદના 4 સૂત્રો છે. તમે જો રામદેવ કથામાં 4 વસ્તુ બહુ આવે છે, બહુ 4 વસ્તુ બહુ આવે છે. આપણી કથા શરૂ થઈ ને ત્યાંથી 4 વસ્તુ શરૂ થઈ. ધર્મના 4 પાયા, પછી 4 યુગ, 4 દિશા, રામદેવજી મહારાજનું નામ 4 અક્ષરનું, 4 વેદ, 4 શંકરાચાર્ય, 4 દિશા, 4 ખૂણા, 4 પુરી, જગન્નાથપુરી, કાંચીપુરી, અવંતિકાપુરી, દ્વારકાપુરી, 4 પ્રકારની પૂરી દર્શન કરવાની, 4 ધામની જાત્રા જે કહે, અને ખાવાની 4 પૂરી, ગળી મોળી તીખી ખારી, બાકી બધા પૂરા. મિષ્ટાન બંધ કરવા કોના વિશાલ વાગે તમારે? મોબાઈલ સ્વિચ ઓફ રાખજો, નહીતર 50-500 રૂપિયા દંડ થશે. જેની મોબાઈલની રિંગ વાગશે એના પગારમાંથી પૈસા કપાઈ જશે. તમારે ચાલુ રાખવો હોય તો ચાલુ રાખો, અને બંધ રાખવો હોય તો બંધ રાખો. આપની મોજ. એ તો 500 રૂપિયા કપાઈ જાય એટલે બંધ કરવા જ પડે. ભલ ભલા કરે છે. તમે શું ઘરેથી ફોન હતા? શું હતું તારે ઘરના ફોન? બોલા ઘરેથી ફોન હોય ને આવે બાપુ. હા ન હોય ને મારે કોઈ ના નથી આવતા. મારે તો આજ બપોરે કથા ઓલી ટીવીમાં આવે ને તે કથા બપોરે બની હતી ને તે બાપુ મામા 12:30 ફોન આવ્યો, બાપુ આજ કથા કેમ નથી આવતી? મેં કીધી મને શું ખબર, હોવા દે. આજ કે કથા નથી આવતી ટીવીમાં. રોજ આવે છે કલાક 2 કલાક આવે છે રોજ, 12 થી 2 GTPL ઉપરમાં 555 નંબર ઉપરમાં કથા આવે છે. મારે તો એના ફોન આવે ને કા લેણા વાળાના આવે કે બાપુ કથા કરીને આવો, કહી દેવો. અતિથિ દેવો ભવઃ 4 વસ્તુ બહુ આવે. જો માતૃદેવો ભવઃ, પિતૃદેવો ભવઃ, આચાર્ય દેવો ભવઃ અને અતિથિ દેવો ભવઃ. ઉપનિષદના 4 સૂત્રો છે. 4 દિશા, 4 વાણી, 4 ખાણી, 4 પીણી, 4 પ્રકારના જીવાત્માઓ, 4 વેદ, 4 અવસ્થા, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને તુરિયા, 4 આંખું, 2 આ દેખાય ને 2 માલપાની. આ બંધ થાય ત્યારે માલપાની ઉઘડે. જ્યાં સુધી આ ઉઘાડી હોય ત્યાં સુધી માલપાની આંખું ઉઘડે નહીં. ઓટોમેટિક દરવાજા આ બંધ થાય ને પછી જ માલપાથી આંખ ઉઘડે. અને માલપાની આંખું ઉઘડે ને તારે જ ધ્યાન લાગે. ત્યાં સુધી ધ્યાન લાગતું નથી, ત્યાં સુધી સમાધિમાં પોગાતું નથી. એવું બધું કહે છે બધા, ધ્યાન કરતા હોય એને ખબર હોય. આપણે તો ધ્યાન રાખીને હાલી છીએ, ધ્યાન થતું નથી. કોના ધ્યાન કરવા આમાં મારે? બંને જણા મન વચન કર્મથી હરિની ભક્તિ કરે છે. ધીરે 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 ઈશ્વરને જ્યારે આવવાનું હોય ને ત્યારે વાતાવરણ પલટો મારે છે. કોઈ મહેમાન આપણા ઘરે આવવાનું હોય ને તોય આપણને ખબર પડી જાય કે કોઈક આવવાનું છે. વાતાવરણ એવું થઈ જાય, પક્ષીઓ કલરવ કરવા માંડે. આપણે ત્યાં તો નિયમ છે કે આપણા ફળિયાના નેવા પાસે આવીને કાગડો બોલવા માંડે. અને કાગડો બોલે એટલે આપણે એમ કહીએ કે કોઈક મહેમાન આવશે. તાવડી દાંત કાઢવા માંડે, ચૂલા ઉપર મૂકી હોય અને પછી તાવડી દાંત કાઢે ને આપણે એવા ચિહ્નો દેખાય. હવે સામાન્ય વ્યક્તિ આવવાનો હોય ને જો આવા લક્ષણો દેખાતા હોય તો ભગવાન ખુદ આવવાનો હોય તો એમાં શું ખામી હોય? હે ભાઈ, ધીરે ધીરે સમય પરિવર્તન થાય છે. ઋતુઓ ફરવા માંડી, મંદ મંદ સુગંધ પવન વાવા લાગ્યો. ધીરે ધીરે માં મેણા દે અતિ આનંદમાં છે. માં અતિ ખુશ છે.
સર્વપ્રથમ વિરમદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય ને પછી રામાપીરનું પ્રાગટ્ય થાય છે. વિરમદેવજી મહારાજનું પ્રાગટ્ય થાય ને એ શ્રાવણ મહિનામાં થાય. શ્રાવણ મહિનાની બીજના દિવસે બે ભાઈ બીજના દિવસે અવતાર ધારણ કરે. એક ભાદરવામાં એક જ મહિનાનો ફરક છે, જાજો ફરક નથી. કારણ કે વિરમદેવજી મહારાજ પ્રગટ થયા ને એ વાંજિયા મેણું ભાંગવા આવ્યા છે અને ભગવાન આવ્યા ને એ ભૂમિનો ભાર ઉતારવા માટે આવ્યા છે. પરમાત્મા કોઈનો પુત્ર થતા નથી, એને ગર્ભમાં ન જવું પડે અને જે ગર્ભમાં જાય ને એ જીવ કહેવાય, બાકી પ્રગટ થાય પરમાત્મા ગણાય. એ કોઈ દિવસ કોઈના ઉદરમાં જાતો નથી, એ તો અખંડ છે. તો સંસારીમાં એમાં શું ફેર રહ્યો હે ભાઈ? એને કષ્ટી ભોગવવી પડતી હોય, 9 મહિના સુધી માતાના ઉદરમાં રહેવું પડતું હોય, તો જીવાત્મા અને પરમાત્મામાં શું ફેર રહ્યો? એ તો પ્રગટ થાય છે. અને જ્યાં તમે ભગવાન આવ્યા છે ત્યાં લખ્યું છે ને, ત્યાં જન્મ ધારણ થયો એમ નથી કીધું, ત્યાં પ્રગટ થયા એમ લખ્યું છે. ભય પ્રગટ કૃપાલા दीन दयाला कौशल्या हितकारी भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी भय प्रगट कृपाला दीन दयाला सीताराम राम राम 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 जय जय शूरनायक जन सुखदायक प्रणत काल भगवन सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम सीताराम राम राम जय जय सूरनायक जन सुखदायक प्रणत काल भगवन सीताराम राम 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 सीताराम 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 राम 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 सीताराम राम 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 सीताराम 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 राम राम सीताराम
રામ રામ સીતારામ રામ 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 સીતારામ રામ રામ સીતારામ રામ રામ સીતારામ રામ 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 સીતારામ 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 તો પરમાત્મા પ્રગટ થાય છે. પ્રેમ જો આપણા ભીતરમાં હોય ને ભાઈ તો ભગવાન પ્રેમથી પ્રગટ થાય છે. અને પ્રેમથી પ્રેમ પ્રગટ થાય તો પરમાત્માને કોઈ તિથિ કે વાર એનું નક્કી નથી. તમે જ્યારે તમારા હૃદયમાં પ્રેમ પ્રગટ થાય ત્યારે પરમાત્મા તમારી સામે આપોઆપ પ્રગટ થાય. એ પ્રેમ એ જ પરમાત્મા છે. પછી તમે જેવું ચિંતન કરો એવો આકાર લઈને આવે. તમે એમ કહો રામ થઈને આવે, તમે એમ કહો દીકરો થઈને આવે, તમે એમ કહો બાપ થઈને આવે, તમે એમ કહો માં થઈને આવે. અને છેલ્લે તો એમ કહે હજી હમણાં જ બની ગયેલી ઘટના જાજા વર્ષો નથી થયા. છેલ્લે એમ કીધું કે તું વહુ થઈને આવે તો સકુબાઈ હાટું વહુ થઈને આવ્યો. તમે જેવું ચિંતન કરો, તમે જેવું એ રીતે એને ભજો, તમારા હશે તમને માનશે. બસ જેને આપણે ભજીજી ઈ આપણને પાછો ભજે. એ ભાઈ જેને આપણે ભજીએ ઈ પાછો આપણને ભજે. ભજીયા નહીં હો. હા, આમ તો ભજીયા થાય. આમાં આ મેં જોયું ને કે ભજીયા બનાવે એટલે હું અમારી શું બને છે કદાચ ભગવાનનું કોઈ પછી ખબર પડી કે ભગવાનની દેગ ખીર બને. ખીર એને દેગ કહે છે. ખરેખર દેગ દેગડામાં હતી એટલે દેગ કે, બાકી એની માલપા જે હોય ને એમાં ખીર હોય. પોળા મોઢાનું વાસણ આવે ને એને રાજસ્થાનમાં દેગડું કે, એલ્યુમિનિયમનું. આપણી ભાષામાં પાટિયો કે, મોટો મોઢાવાળો. એટલે એમાં માતાજીએ દૂધ મૂક્યું હતું. પછી એમાં અને આગળ હું કથામાં કહીશ તમને. બહુ આ જે દેગ ઉભરાણી, દૂધ ઉભરાણું, એની પાછળ આખી કથાઓ છે. હું તમને કહીશ જન્મ થઈ જાય ને પછી. અત્યારે કહી દઉં પાછું એ વખતે હું કેવું, હજી જન્મ તો થયો નથી. અને ભગવાનને આવવાનું છે એટલે બધું અગડમ બગડમ બધા ભેગા થવા માંડે. ઋષિ મુનિઓ આવવા માંડ્યા, ભક્તો આવવા માંડ્યા દોડી દોડીને. એટલે મને એમ થયું, હું વારીખણીએ જોતો હતો, મેં કીધું કાંઈ વાસ આવતી નથી ને શું બનાવતા હશે. હે ના ના, ભજીયા તો હું ખાઉં છું. હમણાં લાઠીમાં કથા હતી, તમારે 9 દી ભજીયા થાય. 9 આ લાઠીમાં કથા હતી ને, કુંભણિયા પછી પટીના ભાત ભાતના અમારે લાઠીમાં તો પીર છે ભજીયાનું. અને બનાવવા અને અત્યારે આશ્રમમાં ચાલુ જ છે. હમણાં બેસરભાઈ ભાદાણી છે ને આપણા કૃષિ મંત્રી, મને કે આજ બપોરે મને ફોન આવ્યો. મને કે બાપુ 2 ડબ્બા તેલના હું બોલ્યો છું ને મૂક્યા. મેં કે મૂક્યા શેણા લોટી લેતો જાય યાર. હમણાં નવો આશ્રમ બનાવ્યો ને ત્યાં તો બધું ધબધબાટી જ બોલે છે. હા છે, આવજો તેમ બધા હો. અને તમારા હાવ મોકામાં જ થાય. હવે તો ભૂરખ્યા દાદાની પાસે, ભૂરખ્યા હનુમાનની પાસે 2 કામ થાય. હનુમાન દાદા ભૂરખ્યા દાદાના દર્શન થાય ને મારી પાસે એ હોય. ઓલા ન્યાય આવતા હતા પણ થોડુંક તમારે કલોગું પડતું હતું. અને તોય મારે નામ તો સાયલા વાળા જ રહ્યું. હા, જ્યાં મારે બોર્ડ મારવું પડ્યું સાયલા વાળા બાપુ એમ. નકર તો જોઈને ભાઈ બોર્ડ વાંચીને પાછા આવે એટલે બાપુ એમ પછી વાંચ્યું ને પછી ખબર પડી તમે અહીં છો એમ. કારણ કે 10-12 વર્ષ હજી અહીંયા આપણે સાયલા આશ્રમ ચાલુ જ છે.
હજી ત્યાં હરિહર ચાલુ છે, એમનું કામકાજ બધું ચાલુ છે. ભગવાને મને 2 ઘર કરાવ્યા. આમ 2 ઘર નહીં હો, પાછા ચોખવટ કરી દો. 2 આશ્રમ બનાવ્યા ભગવાનની દયાથી. આ બને છે. ભજીયા રે ભજીયા, કોને કોને ભજીયા, ભજીયા રે ભજીયા, કોને કોને ભજીયા, મીરાએ ભજીયા, નરસૈયાએ ભજીયા. આ પટ્ટીના નહીં હો, એને હરી ભજીયા, રામને ભજીયા. મારો કહેવાનો ભાવાર્થ કે પરમાત્મા પ્રગટ થાય છે, જીવ માતાના ઉદરમાં આવે છે, આવન જાવન કરે છે, અને એ આવન જાવન માંથી છુટકારો મેળવવો ને એનું નામ જ મોક્ષ ગતિ છે. બીજી કોઈ મોક્ષ ગતિ છે નહીં. આપણે કહીએ છીએ ને મોક્ષનો દરવાજો, તો મોક્ષનો દરવાજો આ દેહ છે, અને આ દેહને આવન જાવન ફેરા મટી જાય એને કહે છે ગતિ મળી. એને કહે છે એમ ગતિમાં ભળી ગયા. વારંવાર જન્મવું, વારંવાર મરવું, માતાના ઉદરમાં જવું, 9 મહિના પછી ઉદરમાં રહી અને એ જીવ દુઃખી થાય, અને પછી મેં સવારની કથામાં કહ્યું એમાંથી છુટકારો મળી જાય, અને પછી જ આ જીવને ગતિ મળે. એને કહે છે મોક્ષ મળ્યો. બાકી મોક્ષ મળવો બહુ કઠિન છે. એક જન્મમાં મોક્ષ ગતિ નથી મળતી. હજારો જન્મ જાય તારે ગતિ મળે. કારણ કે મોક્ષ ગતિ મેળવવા માટે તો આપણે હાવ નિષ્કામ ભાવથી રહેવું પડે, અને નિષ્કામ કર્મ કરો તો જ મોક્ષ ગતિ મળે. તો નિષ્કામ ભાવનાથી કર્મ કોણ કરે? કંઈક ને કંઈક, કંઈક ને કંઈક, કંઈક ને કંઈક, કોઈક ને કોઈ આપણે સ્વાર્થ તો છે જ કે નથી? અરે દેવતાઓને સ્વાર્થ છે, ઋષિ મુનિઓને સ્વાર્થ છે. કોને સ્વાર્થ નથી? ગરજહી અર્જુન હિજર ભયો, ગરજહી ગોવિંદ ઘેન ચરાયો, ગોવિંદ ઘેન ચરાયો, ગરજઈ ભીમ રસોઈ પકાયો, ગરજઈ દ્રૌપદી દાસી ભયો, ગરજઈ દ્રૌપદી દાસી ભયો, ગરજઈ અર્જુન હિજર ભયો, ગરજઈ ગોવિંદ ઘેન ચરાયો, ગરજઈ ભીમ રસોઈ પકાયો, ગરજઈ દ્રૌપદી દાસી ભયો, દ્રૌપદી દાસી ભયો, સંગ કહે સુન ચાહે અકબર, ગરજઈ બીબી ગુલામ રજાયો, ગરજઈ બીબી ગુલામ રજાયો, સ્વાર્થ હેતુ રે વગરના ન હોય જગમાં હેત. તું શું કરે છો? એ ખરખું કરી મૂકી દે. ગાવાની પેટ મારે નથી જોતી, એમને રહેવા. હું કહું એમ કહે, તું કે એમ નહીં થાય. હું કહું તારે આપજો. કારણ કે મને એમ થાય હું છું એમ વધી ગયું કાંઈ, કે મારી બેટરી વધી ગઈ, હું છું એમ. વગાડ લે. ગરજહી અર્જુન હિજર ભયો, ગરજહી ગોવિંદ ઘેન ચરાયો, ગરજહી ભીમ રસોઈ પકાયો, ગરજહી દ્રૌપદી દાસી ભયો, ગરજ બડી इस लोगन में, गरज बिना कोई आवे न जावे, बिना कोई आवे न जावे, रंग कहे सुन शाहे अकबर, गरजही बीबी गुलाम रिजायो, गरजही बीबी गुलाम रिजायो, गरजही बीबी गुलाम रिजायो. સ્વાર્થ લાગે કરહી સબ પ્રીતિ. જ્યારે જ્યારે જગતમાં સ્વાર્થ હોય ત્યારે જ બધા પ્રેમ કરે છે. સ્વાર્થ પૂરો થઈ જાય એટલે કોઈ કોઈનું કોઈ છે નહીં.
જીવાત્મા માતાના ઉદરમાંથી મુક્ત થઈ જાય એને ગતિ મળે છે. મટી ગયા આવન જાવન ફેરા, મટી ગયા આવન જાવન એ જી ફેરા રે નબીજી રે. સમૃત સુધરે મન ખા મેરા રે